આઈડિયા વિડિયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે. નમસ્તે. આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે. આશા છે તમને ગયા અઠવાડિયાનો આઈડિયા વિડિયો ગમ્યો હશે. ચાલો આજના કામની શરૂઆત કરીએ. ગયા અઠવાડિયાની પ્રવૃત્તિ અને ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ તથા કાગળમાંથી ફૂલ બનાવો. આ વિડીયોના અનુભવ જરૂરથી જણાવો. હવે સાથે લાવેલ વર્કશીટ હાથમાં પકડી ફોટો પાડો. ફોટો પ્રથમના કાર્યકર્તાને મોકલો. ત્યાં સુધી વિડીયોને અહીં રોકો. હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કરીને જોઈએ. માતાઓની જોડી બનાવી ગોળમાં બેસાડો. વચ્ચે ગ્લાસ મૂકો. જેટલા ગ્લાસ હશે એટલી લખોટી મૂકો. 1, 2, 3 કહેવાની સાથે એક જોડી ગ્લાસની અંદર લખોટી મૂકે અને બીજી જોડી ગ્લાસ ઊંધા કરીને લખોટી મૂકે. જે જોડીએ વધારે લખોટી મૂકી હશે તે જીતી જશે. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ. વાર્તાને ક્રમમાં ગોઠવવાથી બાળકોની સમજ વધે છે અને તેનાથી તેમની વિચારધારા પણ વિકસિત થાય છે. ચાલો આ વિડીયો દ્વારા સમજીએ. આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે? દરેક માતા સમૂહમાં જણાવે. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ. આકાર કાર્ડ બનાવો. કાર્ડ બનાવવા માટે જાડું કાગળ લો. 2-2 ઇંચના ચોરસ ટુકડા કરો. દરેક ટુકડામાંથી એક આકાર બનાવો. ગોળ, ચોરસ અને ત્રિકોણ. આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. તેને સમજો અને બાળકોને કરાવો. શું બાળકને આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વર્કશીટ કરવામાં મજા આવી કે નહીં તેના અનુભવ અમને જરૂરથી જણાવો. આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે. આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો. ધન્યવાદ.